સંજેલી બસ સ્ટેશનમાં સુવિધાનો અભાવ, જનતા પરેશાન। આ તારીખ 21/11/2025 શુક્રવારના રોજ સવારે 9 કલાકે આપેલ માહિતી અનુસાર ગતરોજ આમ આદમી પાર્ટી વિધાનસભા પ્રમુખ અલ્પેશ ચારેલ દ્વારા જે બસ સ્ટેન્ડની મુલાકાત લેવામાં આવી હતી। સંજેલી બસ સ્ટેન્ડના અંદર સુવિધાના અભાવથી મુસાફરો સહિત લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। સંજેલી તાલુકાના મુખ્ય મથકે આવેલા નવીન બસ સ્ટેન્ડમાં જે હાલ કાર્યરત છે તેમાં કંઈક કારણોસર સફાઈનું કામ રોકવામાં આવતા બસ સ્ટેન્ડની અંદર ગંદકી જોવા મળી રહી છે। ત્યારે મુસાફરોને પણ બસ સ્ટેશનમાં સાફ સફાઈના અભાવના કારણે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જે બાબતે લઈને જે આમ આદમી પાર્ટીના વિધાનસભા પ્રમુખ દ્વારા બાયો ચડાવવામાં આવી છે અને બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યા હતા અને સમસ્યાના નિરાકરણ માટે અલ્ટિમેટમ સાથે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જેમાં જણાવ્યું હતું કે સંજેલી બસ સ્ટેન્ડમાં મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો રહી છે અને પાણીની સગવડ નથી અને સુવિધાનો પણ અભાવ હોવાના કારણે તાત્કાલિક તમામ સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવું આમ આદમી પાર્ટી દ્વારા માંગ પણ કરવામાં આવી હતી। નમસ્કાર, આજ રોજ અમે સંજેલી બસ સ્ટેશનની આકસ્મિક મુલાકાત લેતા અમને આ સંજેલી બસ સ્ટેશનની અંદર કચરાના ઢગલાઓ જોવા મળ્યા, ગંદકીના જ ઢગલાઓ જોવા મળ્યા। 15 દિવસ અગાઉ પણ અમે રજૂઆતો લેખિતમાં કરી હતી અને એ પહેલાં પણ ગામ લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાંય આ સંજેલી જે બસ સ્ટેશન છે એની કામગીરી અધૂરી છોડી દેવામાં આવેલી છે। અહીંયા રેલિંગનો અભાવ છે, બંને બાજુઓએ ખાડા ખાબોચિયા ભરાયેલા છે, ગટરો છે તો એમની પૂરણનું કામગીરી કરવામાં આવેલ નથી, રેલિંગની સુવિધા નથી, પાર્કિંગની સુવિધા નથી, તેમજ સાથે સાથે પીવાના પાણીની પણ અહીંયા અછત છે, એની પણ સુવિધા નથી। સંડાસ બાથરૂમ પણ તૂટેલા છે। એટલે અમારે આ ભાજપા સરકાર અને વહીવટમાં બેઠેલા જે અધિકારીઓ છે એઓ જાડી ચામડીના છે, મૂંગા છે, બેરા થઈ ગયેલા છે કે જે આ મુસાફરો છે એ એમના ભાડામાંથી એમનો પગાર થતો હોય છતાંય આ મુસાફરોને સુવિધા આપવામાં કેમ નથી આવતી। એમને અમારું કહેવું છે કે જો તમે આ જે અધૂરી કામગીરી છે અને જે આ ગંદકી છે એ તમે સત્વરે દૂર કરવામાં નહીં આવે, 15 દિવસની અંદર આ અધૂરી કામગીરી છે પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે વારંવાર નિવેદન નહીં કરીએ। હવે પછી અમે ધરણા પ્રદર્શન પણ કરીશું અને આ સંજેલી બસ સ્ટેશનને તાળા પણ લગાવીશું। જો કોઈ અવ્યવસ્થા ઊભી થાય તો તેની સંપૂર્ણ જવાબદારી આ સરકારની રહેશે, આ જે સરકારમાં બેઠેલા અને જે જવાબદાર અધિકારીઓ છે એમની રહેશે। અલ્પેશ ચારેલ, સંજેલી આમ આદમી પાર્ટી પ્રમુખ। અહીંયા આ સંજેલી ગામ તાલુકો સંજેલી અહીંયા ડેપો જે બનાવવામાં આવ્યો છે એમાં શરૂઆતમાં 6 કામદાર હતા અને અત્યારે ફક્ત 2 જ કરવામાં આવે છે। અહીંયા આજુબાજુ અને બસ સ્ટેશનમાં બહુ જ ગંદકી ચાલે છે, પરંતુ અત્યારે સફાઈ થતી નથી। કોઈ સાહેબે ના પાડી છે। ખરેખર જે મેં પહેલાં મજૂર હતા એટલા જ મજૂર ચાલુ રાખી અને કામગીરી કરાવી।